અરે વાહ બેટા, કેટલી મસ્ત હુખડી બનાવી છે. આ જોઈને તો મને ઈચ્છા થઈ ગઈ છે. આજ બપોરે થોડીક બનાવી દેજે ને. અરે કઈ જોયું નથી ને તમને ખાવાની ઈચ્છા થઈ જાય. સુખડી કઈ એમને એમ બને છે? અરે મમ્મીએ ખાઈ સુખડી માંગી તો એકવાર સુખડી બનાવી દે ને. અરે તમને ખબર ના પડે. આજે હું એક માંગણી એમની પૂરી કરીશ ને તો કાલે ઉઠીને 10 માંગણીઓ કરશે. તા જેમ કરે એમ કર યાર. હલો, કાલે બાની તિથિ છે ને, તો કાલે છે ને દૂધપાક અને પૂરી બનાવવાની છે. તો તમે કાજુ, બદામ અને કિસમિસ લેતા આવજો ને. અરે વાહ ગાયત્રી, જે બા દુનિયામાં જ નથી એની પાછળ દૂધપાક અને પૂરી બનાવીને તો પુણ્ય કમાવા માંગે છે. એની કરતાં આપણા ઘરમાં જે મમ્મી છે એને જે માંગણી કરી એ પૂરી કરીને તું પુણ્ય કમાવ. બાકી મર્યા પછી તો લાખો રૂપિયાનો ખર્ચો કરીએ ને તો બી કંઈ કામે નહીં આવે. સાચી વાત છે. જે આ દુનિયામાં જ નથી એને હું જમાડીને પુણ્ય કમાવા માંગુ છું. એના કરતાં ઘરના મા બાપની સેવા કરીને જે આશીર્વાદ મળે ને એનાથી મોટું પુણ્ય કોઈ નથી. અરે મમ્મી, તમારે સુખડી ખાવાની ઈચ્છા હતી ને, તો હું તમને બપોરે સુખડી બનાવી દઈશ. હો, ખુશ રહે બેટા.